वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं। ओ देवादिदेवा करू तारी हूँ सेवा, हो देवादिदेवा करू तारी हूँ सेवा। वन्दे 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 श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। वन्दे 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 श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। वन्दे 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 श्रुतज्ञानं वन्दे 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 श्रुतज्ञानं। वन्दे शासनं शासनं वन्दे शासनं शासनं। नमो नमो प्रणाम प्रणाम सर। प्रणाम सर। नमो रिहिंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे संवसाहूणं येसो पंचनमुक्कारो शब्दपावपनाशनो मंगलानं च सद्वेसिं परमं पवहिमङ्गलम्। ज्ञानतिमिरन्धानं गणञ्जनं शलाकया नेत्रं उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। परम पूज्य पूज्यपाद कलिकाल सर्वज्ञ हेमचंद्र सुरसर जी महाराजा द्वारा विरचित शुद्ध हेम शब्दानुशासन नामक व्याकरण ग्रंथ અને આજ વ્યાકરણ ગ્રંથથી ઉદ્ધરિત पंडितवर्य शिवलाल जी द्वारा रचित हेम संस्कृत प्रवेशिका। आज हेम संस्कृत प्रवेशिका जेना 3 भाग छे, प्रथमा मध्यमा અને ઉત્તમા। આ પ્રમાણે તેના 3 ભાગ અને આજ 3 ભાગમાંથી આપણે એક ભાગ અત્યાર સુધી આપણે પૂર્ણ કર્યા, જેમાં સંસ્કૃત પ્રથમા हेम संस्कृत प्रवेशिका प्रथमा કરીને એનો આપણે પૂર્ણ કર્યો, જેમાં આપણે વર્ણ વિચારથી સ્ટાર્ટ કરેલા કે વર્ણ વિચાર પછી આપણે જોયો કે શબ્દના પ્રકાર કયા શબ્દોના કયો પ્રકાર છે, એ શબ્દ આદિના પ્રકાર જોયા પછી કે શબ્દ ત્યાં 4 પ્રકારના શબ્દ બતાવ્યા છે। એ 4 પ્રકારના શબ્દમાં જાતિવાચક શબ્દ, ગુણવાચક શબ્દ, દ્રવ્યવાચક શબ્દ અને ક્રિયાવાચક શબ્દ। આમાંથી ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય, બાકીના 3 પ્રકારના શબ્દને નામ કહેવાય છે। અને એક ક્રિયાને જણાવનારું જે પદ હોય તેને ક્રિયાપદ તરીકે કહેવાય, અને આ જ પ્રમાણે નામને જણાવનારું જે પદ હોય તેને નામપદ તરીકે કહેવાય છે। આમ ક્રિયાપદની સિદ્ધિ પણ આપણે જોઈએ, ટોટલ ધાતુઓ જોઈએ કે એની અંદર ધાતુમાં જો વિચારીએ તો કયા તો કે ધાતુ અહીં સંસ્કૃતની અંદર એ ધાતુના સમુદાય કરીને એક એક સમુદાય સ્વરૂપે એવા તેના 10 સમુદાયો બનાવેલા છે।
જે એક સમાન અર્થી એટલે એક સમકક્ષે આવતો હોય એવા, તો એવા જે ધાતુઓનો સમુદાય છે એને જ આપણે ગણ તરીકે કહેવાય છે. આવા ગણ સંસ્કૃતમાં કેટલા છે કે 10 ગણ છે. તો એ 10 ગણ છે, એ 10 ગણના જે ધાતુઓ છે એ 10 ગણના ધાતુઓ ને અલગ અલગ વિભાગ કરીને એ 10 ગણના ધાતુઓને અલગ વિભાગ પાડ્યા છે. જ્યારે પહેલી બુકમાં માત્ર ને માત્ર આપણે 10 ગણના જે ધાતુઓ છે એમાંથી માત્ર 4 જ ગણને અભ્યાસ કર્યા આપણે. બાકીને વાત કરીએ કે બાકીને 6 ગણ આપણે ક્યાં જોશું? મધ્યમામાં. અને એ 4 ગણ કયા? તો એ 4 ગણ કે જે વિકરણ પ્રત્યય. તો વિકરણ પ્રત્યય એટલે શું? આપણે પહેલી બુકમાં આપણે વાત કરી હતી કે વિકરણ પ્રત્યય એટલે શું? તો ધાતુ અને જે પ્રત્યય આ બંનેને જુદા પાડનારું જે પ્રત્યય તેને વિકરણ પ્રત્યય કહેવાય. જેમ કે નમ પ્લસ અ પ્લસ તી. તો આની અંદર નમ એ ધાતુ છે અને તી એ પ્રત્યય છે. આ બંનેને જુદા કોણ પડે છે? તો વચ્ચેનો જે અ, તો એ નમ પ્લસ અ પ્લસ તી, એ તો એ અ જે છે એ વિકરણ પ્રત્યય તરીકે કહેવાય છે. તો એવા વિકરણ પ્રત્યય જે છે એ વિકરણ પ્રત્યયની અંદર જે આપણે પ્રથમામાં અભ્યાસ કર્યો ક્રિયાપદમાં કે અકારાંત વિકરણ પ્રત્યય લેનાર, જેના અંતે અ હોય એવા વિકરણ પ્રત્યય આપણે 4 ગણના આપણે અભ્યાસ કર્યા. તો એને એવા કેટલા ગણના ધાતુઓ છે? તો એવા 4 ગણના ધાતુઓ છે. પ્રથમ પહેલા ગણ, બીજો ચોથો ગણ, ત્રીજો છઠ્ઠો ગણ અને ચોથા નંબરે 10મો ગણ. આ બધાના પ્રત્યય આપણે યાદ કરીએ કે પહેલા ગણના પ્રત્યયને પહેલા ગણના વિકરણ પ્રત્યય કયા લગાડતા હતા? આપણે પહેલા ગણના ધાતુને કયું વિકરણ પ્રત્યય લગતા હતા? અ વિકરણ પ્રત્યય. ચોથા ગણના ધાતુને કયું વિકરણ પ્રત્યય લાગતો હતો? ય. અને છઠ્ઠા ગણના અ. અને 10મા ગણને એ પોતાનો એ ઈ તો એનો પોતાનો પ્રત્યય છે, પણ વિકરણ પ્રત્યય તરીકે શું? તો પહેલા ગણની જેમ જ આ વિકરણ પ્રત્યય લાગે, એટલે કે પહેલા ગણના જે વિકરણ પ્રત્યય લાગે તે 10મા ગણના લાગે છે, એટલે કે તે પણ શું છે? પ્રત્યય અ છે. આ 4 ની અંદર જોયું કે પહેલા ગણમાં અ, ચોથા ગણમાં ય, છઠ્ઠા ગણમાં અ અને 10મા ગણમાં પણ અ. આ 3 અ તો સમજાય છે કે એ તો અકારાંત છે, પરંતુ ચોથા નંબર જે છે ય જે છે એ તો ય તો એમાં તો અ નથી નહીં. ય કેવા છે તે સમય સંપૂર્ણ છે. ય સંપૂર્ણ છે એટલે કે યની અંદર અસમાવેશ છે. તો યની અંદર અસમાવેશ છે, માટે જ આ 4 ગણના ધાતુઓને શું કહેવાય? અકારાંત. અર્થાત અકારાંત નો અર્થ એ થાય કે જેના અંતે અ હોય તેને શું કહેવાય? અકારાંત કહેવાય. આ જ પ્રમાણે જેના અંતે ઈ, હ્રસ્વ ઈ હોય તો તેને શું કહેવાય? ઈકારાંત. જેના અંતે આ હોય તો આકારાંત. જેના અંતે વ્યંજન હોય તો તેને વ્યંજનાંત કહેવાય. તો આ જ પ્રમાણે અહીં જેના અંતે અ છે તેને અકારાંત કહેવાય. તો એવા અકારાંત વિકરણ પ્રત્યય લેનાર આપણે ગણ કેટલા ગણના ધાતુઓ છે? તો 4 ગણના. જે પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો એ 4 ગણ. તો એટલે જેનો અભ્યાસ આપણે પ્રથમાની અંદર ક્રિયાપદની અંદર આ પ્રમાણે આપણે અભ્યાસ કર્યા. અને બાકીના જે 6 ગણ, બાકી રહેલા 6 ગણમાં કયા 6 ગણ છે? તો બાકી રહેલા આપણે કયો છે? બીજો, ત્રીજો, પાંચમો, સાતમો, આઠમો, નવમો અને આઠમો અને નવમો. આટલા કયા? તો બીજો, ત્રીજો, પાંચમો, સાતમો એટલે કેટલા થયા? 4 અને આઠમો અને નવમો એટલે કે આ 4 અને 2 6. તો આ 6 જે છે આ 6 આપણે ક્યાં શીખશું? આ 6 આપણે મધ્યમાં શીખશું. આ 6 ગણના ધાતુઓ જે છે એ 6 ગણના ધાતુ ક્યાં શીખવાનું છે? તો આ 6 ગણના ધાતુ આપણે આ મધ્યમામાં અભ્યાસ કરીશું. એ મધ્યમાની અંદર આ 6 ગણના ધાતુની કેવી રીતે થાય, એનો રૂપ શું થાય, એના કેવી રીતે સિદ્ધ થાય એ આપણે જોશું.
સેકન્ડ, આ જે છ ગણના ધાતુઓ છે એ છ ગણના ધાતુઓને પણ બે ભાગ વિભાજિત ત્યાં કર્યા છે. અને એ બે વિભાજિત કયા? તો પ્રથમ નંબરે કે જેના વિકરણ પ્રત્યય લે છે તે, અને બીજા નંબરે જેમાં કોઈ પણ પ્રકારના વિકરણ પ્રત્યય લેતો નથી. અર્થાત જેનો કોઈ વિકરણ પ્રત્યય નથી એવા ધાતુઓ, એવા બે ગણના એવા ધાતુઓ છે જેમાં વિકરણ પ્રત્યય લાગતા નથી. કયા કયા? તો એમાં છે તમારે એક બીજા ગણ અને ત્રીજા ગણ. એટલે બીજા અને ત્રીજા ગણના ધાતુઓને વિકરણ પ્રત્યય લાગતો નથી. ત્યાં શું થાય? ત્યાં ડાયરેક્ટ ધાતુ અને પ્રત્યય, ધાતુ અને પ્રત્યય, ધાતુ અને પ્રત્યય, અને વચ્ચેનું વિકરણ પ્રત્યય તેમાં ન લાગે. અને બાકી રહેલા જે ચાર ગણ, પાંચમો, સાતમો, આઠમો અને નવમો, આ ચાર ગણ છે જેને વિકરણ પ્રત્યય લાગે છે, પરંતુ તે અકારાંત સિવાયનો વિકરણ પ્રત્યય છે. કયું છે? અકારાંત સિવાયનો એ વિકરણ પ્રત્યય. એટલે જ આ ધાતુના સમુદાય જે ગણ છે તો એ ગણ વિભાગનું કાર્ય આ પ્રમાણે કરી શકાય કે અકારાંત વિકરણ પ્રત્યય લેનાર ધાતુઓ, લેનાર ધાતુના ગણો, પછી અકારાંત સિવાય વિકરણ પ્રત્યય ધાતુ લેનારના ગણો, અને જેમાં વિકરણ પ્રત્યય નહીં લેનાર એવા ધાતુ સમુદાયને જે ગણ છે એને આપણે આ ત્રણ વિભાગે અહીં જે છે આમ ત્રણ વિભાગે એને વિભાજિત કરેલા છે. તો સર્વપ્રથમ આપણે ત્યાં 1 થી 4 ગણતા, પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો, આ ચાર ગણતા આપણે શીખી ગયા છે પ્રથમમાં. એનો જ પ્રથમ પહેલા 5 પાઠમાં આપણે એ જ શીખીશું. પછી આગળ જઈને છઠ્ઠો પાઠ કર્મણીનો છે. પછી 7મા પાઠથી જે આપણે નવો આપણે વિષય એની અંદર શરૂઆત થશે. પહેલા 5 તો એ જ પુનરાવર્તન સ્વરૂપે જ છે, કેમ કે આપણે પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મા ગણ શીખી ગયા છે. એના જ અભ્યાસ સ્વરૂપે આ 5 ગણ આપણે કરીશું. તેની અંદર સ્ટાર્ટ કરીએ હેમ સંસ્કૃત પ્રવેશિકા મધ્યમાં. હેમ સંસ્કૃત પ્રવેશિકા મધ્યમાં કરતા અધ્યાપક શિવલાલજી નેમચંદ શાહ પાટણ, અને એના જ દ્વારા સર્વપ્રથમ મંગલાચરણ સ્વરૂપે આ એક શ્લોક છે, તો એ શ્લોક આપણે પણ યાદ કરીએ. અર્હમિત્યક્ષરં બ્રહ્મ વાચકં પરમેષ્ઠિના સિદ્ધચક્રસ્ય સદ્બીજં સર્વતઃ પ્રણિદધ્મહે. અર્હમિત્યક્ષરં બ્રહ્મ વાચકં પરમેષ્ઠિના સિદ્ધચક્રસ્ય સદ્બીજં સર્વતઃ પ્રણિદધ્મહે. અરિહંત એ પ્રમાણે જે અક્ષર છે એ અક્ષર કેવા છે? બ્રહ્મ સ્વરૂપે છે. પાછા કેવા છે? તો વાચકમ, વાચક તરીકે છે. કોના? તો કહે છે પરમેષ્ઠિનઃ, એટલે પરમેષ્ઠીઓના એ બ્રહ્મ છે, સાથે વાચક છે. બીજો સિદ્ધ ચક્રસ્ય સદ્બીજમ, સિદ્ધ ચક્ર જે છે એ સિદ્ધ ચક્રના સદ્બીજ છે, એટલે કે એ બીજ સ્વરૂપે છે. સિદ્ધ ચક્ર યંત્ર આપણે જોઈએ અથવા નવપદની યંત્ર આપણે જોઈએ તો અરિહંત જે છે એ અરિહંતના સ્થાન ક્યાં છે? વચ્ચે છે. તો એ વચ્ચે હોવાના કારણે એ શું છે? એ બીજ સ્વરૂપે છે. એ બીજ સ્વરૂપે છે. અને એવા જે અર્હમ એ પ્રમાણનો જે શબ્દ છે એ શબ્દને સર્વતઃ, સર્વ પ્રકારે પ્રણિદધ્મહે, અમે ધ્યાન કરીએ છીએ. પ્રણિદધ્મહે એટલે અમે ધ્યાન ધરીએ છીએ. તો આ આપણે આ પ્રમાણે મંગલાચરણ સ્વરૂપે, અહીં ગ્રંથકાર સ્વરૂપે, આ શ્લોક રૂપે તો આપણે જોઈએ. આપણે પણ અહીં મંગલાચરણ કરતા એટલે કે અભ્યાસ કરતા પહેલા
મંગલાચરણ સ્વરૂપે દરેકે 3 નવકાર ગણો. દરેકે 3 નવકાર ગણીને આપણે સ્ટાર્ટ કરીએ. નમો હરિહંતાણમ સિદ્ધાણમ નમો હરિમ મિચ્છાનમ નમો કુલવે સત્વસાવણ એસો પંચન મુક્કારો શંભપાવપણાસનો મંગલાણં ચ સત્પેસિં પરમં ભવૈ મંગલમ. નમો હરિહંતાણમ સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વિચ્છાયાણમ લોહે સત્વસાવણમ એસો પંચન મુક્કારો શંભપાવપણાસનો મંગલાણં ચ સત્પેસિં પરમં ભવૈ મંગલમ. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ છાયાણ નમો લોહે સંપસાવણમ એસો પંચટ મુક્કારો શબ્દપાવપણાસનો મંગલાણં ચ સભ્યેસિં પરમં ભવૈ મંગલમ. અહીં હવે આપણે હાજી આપે મંગલાચરણમાં વાચકમ પરમેષ્ઠિનનો અર્થ શું કીધું? વાચકમ પરમેષ્ઠિનમ પરમેષ્ઠિયોના તે વાચક એટલે એક તો શું કીધું અર્હમ ઇતિ અક્ષરમ. અર્હમ એ પ્રમાણનો જે અક્ષર છે એ પ્રમાણનો અક્ષર કેવા છે? પરમેષ્ઠિયોનો વાચક એ પ્રમાણનો અર્હમ એ પ્રમાણનો અક્ષર છે. પરમેષ્ઠિયોનું વાચક તરીકે. હાજી. તો અહીં જે 4 ગણ છે એ 4 ગણનો જ આપણે જોશું. સૌથી પહેલા ક્રિયાપદ જ કે શબ્દ 4 પ્રકાર છે. એ શબ્દ 4 પ્રકારના શબ્દમાંથી ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય છે. એ ધાતુ સમૂહ એ ધાતુને જ એની અંદર જે આપણે ક્રિયાપદ છે એટલે ધાતુને જણાવનારું જે પદ તેને ક્રિયાપદ તરીકે કહેવાય. તો ક્રિયા એટલે ક્રિયાને જણાવનારું પદ એ ક્રિયાપદ. તો ક્રિયાને જણાવનારું પદ એટલે એ ક્રિયાઓ કેટલા અલગ અલગ પ્રમાણે વિભાજિત કરતા તે સમયે તેને આપણે 10 વિભાગે વિભાજિત કરેલ છે. પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ, 10મો ગણ, આ પ્રમાણે તેને 10 ગણ છે. એટલે પહેલાથી આપણે પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ, 10મો ગણ એ આપણે પ્રથમમાં આપણે શીખી ગયા છે. અને એનો જ એનાથી કાંઈક વિશેષતા આ વિશેષ સ્વરૂપે જે છે એ વિશેષ શું છે? તો ત્યાં આપણે જોતા હતા કે પ્રત્યય ત્યાં આપણે જોયું તો દરેકના આપણે પ્રત્યય યાદ કરી લઈએ. જે આપણે પ્રથમાની અંદર આપણે અભ્યાસ કર્યા છે એ પ્રત્યયો કયા અને આ મધ્યમાં જે છે આ મધ્યમાની અંદર પ્રત્યય કયા? તો એ પ્રત્યય યાદ કરીશું. તો પ્રથમામાં વર્તમાન કાળની અંદર આપણે પ્રત્યયો શીખ્યા હતા કે મી, બસ, મસ, સી, થસ, થ, તી, તસ, અંતિ. આ પ્રત્યયો આપણે પ્રથમાની અંદર આટલું જ આપણે શીખ્યા હતા કે વર્તમાન કાળ હોય, પરસ્મય પદી ધાતુ હોય તો તેને આપણે આ પરસ્મય પદીના પ્રત્યય આ પ્રમાણે મી, બસ, મસ, સી, થસ, થ, તી, તસ, અંતિ આટલું આપણે લાગે છે. હવે અહીં કે એનાથી જ વિશેષ કે એની અંદર મી નથી, પ્રત્યય મી છે. તમે અહીં જશો અહીં લખેલો છે કે મી. બીજો પ્રત્યય તો વસ, મસ, સી, શિવ, થસ, થ, તી, તિબ, તસ, અંતિ. હવે જે આપણે જે ગોખતા હતા કે મી, વસ, મસ, સી, થસ, થ, તી, તસ, અંતિ. હવે થોડું પદ્ધતિ એની અંદર ચેન્જ કરવાનો. આ પ્રમાણે ગોખવાનો કે મી, મીબ, વસ, મસ, સી, શિવ, થસ, થ, તી, તિબ, તસ, અંતિ. આ પ્રત્યય છે. હવે અહીં પ્રશ્ન થાય કે મી ની બાજુમાં મીબ કેમ લખેલો છે? સી ની બાજુમાં શિવ કેમ લખેલો છે? તી ની બાજુમાં તીવ કેમ લખેલો છે? તો એના પાછળ પણ કારણ છે કે આ 3માં જ આ પ્રમાણે લખેલા, બાકી તો સેમ ટુ સેમ હતું. આત્મનિપદી ની અંદર પ્રત્યયની અંદર આપણે જોયું તો એ, બહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે આ પ્રમાણે પહેલી બુકની અંદર પ્રથમાની અંદર આ પ્રમાણે ત્યાં વિકરણ પ્રત્યય હતો. એ, બહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે. પરંતુ અહીંયા તો બે જગ્યાએ આપણે પ્રત્યય ચેન્જ લાગે છે. કયા? તો બીજો પુરુષ દ્વિવચન
અને ત્રીજો પુરુષ દ્વિવચન. કેમ કે બીજો પુરુષ દ્વિવચન પહેલી બુકમાં શું છે? ઈ થે. અને ત્રીજો પુરુષ દ્વિવચન પહેલી બુકમાં શું છે તે સમયે? ઈ તે. પરંતુ તે આપણે ઈથે કે ઈથે જે છે તે કોઈ નિયમથી કરાવેલા હતા. તો આ જ વસ્તુ એના મૂળ તરીકે તો આથે જ છે અને મૂળ તરીકે આતે જ છે. તો હવે આપણે આ જ નિયમ પ્રમાણે આપણે એની અંદર જવાનું કે એ બહે મહે સે આથે દ્વે તે આતે અંતે. કારણ એટલું જ કે અ પછી નિયમ શું છે કે અ પછી શા માટે ત્યાં આપણે આવા પ્રકારનો આપેલો હતો કે એના પાછળ કારણ એ છે કે અ પછી આતમ આતે, આતમ અથવા આતે અને આથમ આથે અને બીજું જે છે કે આથમ, આથમ અને આથે આ જે છે એ પ્રત્યયના આનો ઈ થાય છે. આ પ્રત્યયનો શું થઈ જાય? આનો ઈ થઈ જાય. એટલે આનો ઈ કરો એટલે હવે તમે જુઓ એની અંદર આથે પ્રત્યય છે તો આથેના આનો ઈ કરીએ તો શું થાય? આથે છે એ આથે પ્રત્યયને આનો ઈ કરી દઈશું એટલે શું આવી જશે? ઈથે થઈ જશે. હવે આપણે જો પહેલી બુકમાં આપણે શું ગોખ્યા હતા? ઈથે ગોખ્યા હતા. કેમ? કેમ કે પહેલી બુકમાં આપણે 4 જ ગણ શીખ્યા હતા. કેટલા ગણ? 4 જ ગણ હતો. અને એ 4 ગણ કયો? પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો. આ બધાના વિકરણ પ્રત્યય કયો હતો? છેલ્લે અ છે કે નહીં? અ પહેલા ગણના વિકરણ પ્રત્યય અ, ચોથા ગણના વિકરણ પ્રત્યય ય, એમાં પણ અ છે, અ નો સમાવેશ છે. છઠ્ઠા ગણમાં અ, 10મા ગણમાં અ. તો હવે જો નિયમમાં આપણે શું કીધું? અ પછી આતામ આતે કે આથામ આથેના આ હોય તેનો ઈ થાય. તો 4 ગણમાં અ પછી જ આ આતા આતે આવતા હતા કે આથે આવતા હતા કે આતમ આવતા હતા કે આતે આવતા હતા. તો આ જે છે એ 4 જે છે એ અ પછી જ આવતો હતો. એટલે જ તે સમયે આ ન બતાડતા ત્યાં આપણે શું બતાડી દીધા છે? ઈ થે આપણે ડાયરેક્ટ તે ઈ કરી દીધા હતા. એટલે જ મૂળમાં આપણે એની અંદર આ છે. હવે બંનેમાં ક્યાં ફેરફાર છે? પહેલી બુકમાં આપણે જે ગોખતા હતા આ એની અંદર કેટલાક નિયમો ફેરફાર છે. એ જ નિયમોનો સાથે અહીં આપણે આ મધ્યમાની અંદર જણાવેલા છે. એટલે જેમ કે સર્વપ્રથમ અહીં પણ મી મી બસ મસ સી સી થસ થ તી તી બસ અત સંતિ આ અત્યારે ત્યાં જણાવેલા નથી. ત્યાં સીધું મી બસ મસ સી થસ થ તી તી ત સંતિ. કારણ એટલું જ કે પ્રથમાની અંદર ત્યાં સર્વપ્રથમ તેને પ્રવેશ કરાવવાનો અને પ્રવેશ જેટલો સરળતાપૂર્વક કરાય એટલું જ આપણે શ્રોતાગણને કે આપણે જે શીખવાડ આપણે જે અભ્યાસાર્થીઓને એટલું જ મજા આવે અને એટલું જ એ ગ્રહણ કરવા માટે આગળ તત્પર થાય. તો એટલા માટે જ ત્યાં એનો વિશેષ સ્વરૂપ એ જ અહીં મધ્યમાં આપેલો છે. હવે આમાં પણ તમે જુઓ છો કે મી મીબ, સી સીબ, તી તીબ આ પ્રમાણે આમાંથી એકચ્યુઅલ પ્રત્યય તરીકે જોઈએ તો મી છે, સી છે અને તી છે. તો પછી 3 વ નો આપવાનો અર્થ શું? તો એના માટે પણ આપણે પ્રથમાની અંદર એક વાત કરી હતી કે જે સમયે આપણે પ્રત્યય લખતા હતા અશ્ચય દશ્ચય એક પ્રત્યય આપણે જોયો હતો. કયો પ્રત્યય હતો? અશ્ચય અને કૌંસમાં લખેલો હતો દશ્ચય. આવા પ્રકારનો પ્રત્યય તો અશ્ચય દશ્ચય. અથવા તો ઋકારામ ધાતુની અંદર પ્રથમા એક વચનનો પ્રત્યય ત્યાં લાગતા હતા આડા. આવા પ્રકારનો પ્રત્યય ત્યાં લાગેલો હતો. અથવા તો આપણે એક પ્રત્યય તે સમયે પણ આપણે જે ભૂતકુદંત છે તો ભૂતકુદંતમાં આવા પ્રકારનો ત્યાં પ્રત્યય લાગેલો હતો કે તખ્ત. આવો પ્રકારનો પ્રત્યય લાગેલો હતો, કૌંસમાં આપેલો. આ બધું શું છે? તો એની અંદર ખરેખર જોઈએ તો આ અશ્ચય દશ્ચય પ્રત્યયનો પ્રયોગ તો માત્ર અશ્ચય છે, પણ આમાં જે છે એ દશ્ચય દશ્ચયને આપણે છૂટા પાડીએ
એને વિશ્લેષણ કરીએ તો આ પ્રમાણે થાય કે ડ પ્લસ અક્ષય કરી દઈએ ડાયરેક્ટ, કારણ કે અક્ષયને અત્યારે કઈ છૂટા પાડતો નથી. તેમાંથી ડ નીકળી જાય છે. ડ નો કોઈ પ્રયોજન નથી, પરંતુ એક ચિહ્નિત તરીકે એ ડ ત્યાં લખેલો છે. અને જે નીકળી જતો હોય તેને શું કહેવાય? ઈથ કહેવાય. જે નીકળી જાય તેને શું કહેવાય? ઈથ કહેવાય. આમાંથી શું ઈથ થાય છે? ડ ઈથ થાય છે. માટે પ્રત્યય કેવો હતો? ડીથ પ્રત્યય. આ તખ્ત છે, એ તખ્તને તમે છૂટા પાડશો તો એટલે શું બનશે? તે સમયે આપણે ક પ્લસ ત. આની અંદર કયો છે? ક નીકળી જાય છે, માટે એ પ્રત્યય કેવા કહેવાય? કીથ પ્રત્યય કહેવાય. આ જ પ્રમાણે અહીં મી આમાંથી શું નીકળી જાય છે અને શું રહે છે? મીબ આપણે જોશું તો આ મીબ માંથી શું રહે છે? મી રહે છે. એને શું નીકળી જાય છે? વ નીકળી જાય છે. તો વ નીકળેલો હોય, જેમ કે એની અંદર વ જે નીકળી જતો હોય તેને ઈત કહેવાય. તો હવે આની અંદર શું નીકળ્યા? વ. તો વ જેના ઈત હોય તો તેને શું કહેવાય? વિત કહેવાય. જેમાંથી ક ઈત થતો હોય તેને કીત કહેવાય. જેમાંથી ડ ઈત થતો હોય તેને ડીત કહેવાય. તો જેમાંથી વ ઈત થાય તો તેને શું કહેવાય? વિત કહેવાય. તો તેને આપણે આ બધા પ્રત્યય વિત પ્રત્યય છે. આ જે છે પ્રત્યય, એ પ્રત્યયને વિત પ્રત્યય તરીકે કહેવાય. હવે આ પ્રત્યયને વિત પ્રત્યય કહેવાનો અલગ શા માટે આની અંદર નિયમ કરવું પડ્યો? કે આના છે કે આજે છે આ વર્તમાનની અંદર આવા 3 પ્રત્યય છે તે વિત છે. હવે એની અંદર આ 3 પ્રત્યય વિત થયા. કયા? મી મીબ સી સીબ તી તીબ. એટલે પહેલો પુરુષ એક વચન, બીજો પુરુષ એક વચન અને ત્રીજો પુરુષ એક વચન. આ 3 પ્રત્યય કહેવાય છે વિત છે, કેમ કે જેમાંથી વ ઈત થાય છે. એટલે વ ઈત થયેલો છે માટે તે વિત તરીકે કહેવાય. બાકી બધામાં વિત નથી. તો બાકી બધાને વિત નથી તો તેને શું કહેવાય? તો તેને આપણે શું કહેશું? જે વિત ન હોય તેને શું કહેવાય? અવિત. અવિત. બરાબર છે. કે વિત નથી તો તેને શું કહેવાય? અવિત કહેવાય. એટલે આ પ્રત્યયોની અંદર આ બે ભેદ પડ્યા છે, કે વિત અને અવિત. કેમ? કેમ કે એની અંદર આગળ એક નિયમ આવશે, આગળ આપણે શીખીશું કાલે જ, કે વિત સિવાયનો શીત પ્રત્યય ગીત જેવા જાણવા. કે આગળ નિયમ છે કે વિત સિવાયનો શીત પ્રત્યય ગીત જેવા જાણવા. એટલે જે વિત પ્રત્યય નથી, એટલે જેમાંથી વ ઈત થતો હોય તેને વિત કહેવાય. તો એવા પ્રત્યય કયા જોયું આપણે? મી મીવ સી સીવ તી તીબ. આ બધા કહેવાય કે આ બધા આ 3 પ્રત્યય કેવા કહેવાય? વિત કે અવિત? આ 3 ને વિત કહેવાય. અને બાકીનો વસ મસ થસ થ તસ અંતિ, આ 3 ને શું કહેવાય? અવિત કહેવાય. તો આની અંદર નિયમ છે કે વિત સિવાયનો શીત પ્રત્યય, એટલે કે વિત સિવાયના જે અવિત શીત બધા છે એ પ્રત્યય કોના જેવા? ગીત જેવા જાણવા. તો ગીત જાણીને આપણે શું કરવાનું? કારણ કે આગળ એ જ નિયમ છે કે ગુણ ક્યાં થાય છે? આપણે જોયો તો અરે ઈ વર્ણનો ગુણ એ થાય, ઉ વર્ણનો ગુણ ઓ થાય, રૂ વર્ણનો ગુણ અર થાય, અને આવા 3 જે વર્ણ છે એટલે એ ઈ વર્ણનો ગુણ એ થાય છે. આ બધા જે ગુણ થવાનો જે પ્રસંગ આવે એ ગુણનો નિયમની અંદર આ ગીતનો બહુ જરૂરી છે. કારણ કે ગુણ ક્યાં થાય? કે કીર્તિ ગીત સિવાયનો પ્રત્યય હોય તો ગુણ થાય. શું કીધું? હવે કીર્ત ગીત સિવાયનો પ્રત્યય હોય તો ત્યાં ગુણ થાય. એટલે જ્યાં ગીત પ્રત્યય નથી અથવા તો કીત પ્રત્યય નથી ત્યાં ગુણ થશે. અને કીત પ્રત્યય અને ગીત પ્રત્યય વાળા આવી જશે તો ત્યાં આપણે ગુણ ન થાય. તો કીત પ્રત્યય અને ગીત પ્રત્યય આવી જશે એટલે ગુણ ન થાય. તો પછી આપણે ક્યાં કરવાનો છે? તો જુઓ, તમને હવે એક ધાતુ એની અંદર આપણે કહીએ કે પહેલા ગણના ધાતુને ગુણ થાય કે ન થાય? થાય. ચોથા ગણના ધાતુને ગુણ થાય કે ન થાય? ન થાય. છઠ્ઠા ગણના ધાતુને ગુણ થાય કે ન થાય? नहीं होता। ન થાય. તો પહેલા ગણના થાય છે અને છઠ્ઠા ગણને થતો નથી, એમાં કારણ શું? આપણે પ્રશ્ન અહીંયા આવી જાય કે બંનેના વિકરણ પ્રત્યય કયો છે? અ છે કે નહીં? વિકરણ પ્રત્યય પહેલા ગણના ધાતુને વિકરણ પ્રત્યય કયો લાગે? અ લાગે છે. અને છઠ્ઠા ગણના ધાતુને અ લાગે છે. પણ ત્યાં આપણે પહેલી બુકમાં અ એટલું જ શીખ્યા છે
કારણ કે એની અંદર અ નથી, અ ની સાથે પણ કંઈક છે એની અંદર. અ જે છે એની અંદર શું છે તો પહેલા ગણના ધાતુ જે છે એ કેવા છે અસૌ. શું છે અસૌ. અને છઠ્ઠા ગણના ધાતુ જે છે એ છઠ્ઠા ગણના ધાતુઓ પણ કેવા છે અસ. આની અંદર ધાતુ શું છે એની અંદર અસ. હવે જુઓ બંનેમાંથી તમને કીધું આ સ છે તો એની અંદર બે વસ્તુ ઈત થાય છે. કયા કયા ઈત છે? સ ઈત થાય છે અને વ ઈત થાય છે. જ્યારે છઠ્ઠા ગણના ધાતુને માત્ર ને માત્ર એક જ વસ્તુ ઈત થાય છે, તે શું છે? સ ઈત થાય છે. હવે આની અંદર આ જે પહેલો ગણના ધાતુ છે તેને વિત કહેવાય કે ન કહેવાય? વ ઈત થયેલો છે તેને વિત કહેવાય ને? અને છઠ્ઠા ગણના ધાતુમાં વ ઈત થાય છે? નથી, તો તેને અવિત કહેવાય? અત્યારે નિયમમાં આપણે શું કર્યું તો કે વિત સિવાયના સ્થિત પ્રત્યય કોના જેવા છે? ગીત જેવા છે. આ પ્રમાણે આપણે ગીત, તો એને ગીત કહેવાય. અને ગીત પ્રત્યય હોય તો ગુણ થાય? ન થાય. હવે છઠ્ઠા ગણના ધાતુ ગીત છે માટે ત્યાં આપણે ધાતુને ગુણ નથી થતો. અને પહેલા ગણના તો પહેલા ગણના ધાતુ ગીત નથી, તે બીત એટલે ગીત સિવાયનો પ્રત્યય છે માટે ત્યાં આપણે ગુણ કરતા હતા. આના જે બીજા બધા જે આપણે નિયમ આદિ છે એ નિયમોને જોઈને આપણે કાલથી ફરી એકવાર હવે આ જે તમારી પાસે બુક હશે તો આ 72 પ્રત્યય આપણે એકવાર સ્મરણ કરી લેજો, કંઠસ્થ કરી લેજો. કયા? તો વર્તમાન કાળના 18 પ્રત્યય, હસ્તનીના 18, વિદ્યાર્થના 18 અને આજ્ઞાર્થના 18 જે પ્રમાણે આપેલા છે આજે પ્રમાણે ગોખજો. મી મી વસ્મ સી થી તસ્થ તી તી તસંતિ આત્મનિપદીને એ બહે મહે સે આતે દ્વે તે આતે અંતે હસ્તન ભૂતકાળ અમ અંબ બમ સ સિદ તમ ત દ દીપ તામ અન. આ પ્રમાણે જે છે આ બધા જ પ્રત્યય ગોખી લેજો. કાલે એના જ વિશે કેટલા વિત, આ 72 પ્રત્યયમાંથી કેટલા વિત છે, કેટલા અવ્યત છે, આપણે આની અંદર કેમ આ આતામ આતે અને આથામ આથેના આનો હ્રસ્વ ઈ થાય છે, એ બધા જ આપણે નિયમો આપણે કાલે આપણે જોશું. ચલો નમો નમઃ. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ ગુરુજી. પ્રણામ. સર.